કેમ છો મિત્રો? તો ત્રીજા ચેપ્ટરની અંદર આગળ વધીએ આપણે. નોટ પેન કાઢી લેજો. આજે થોડાક થિયોરેટિકલ કોન્સેપ્ટ કે જે બેટરીના ઈએમએફ ટર્મિનલ વોલ્ટેજ ઉપરના છે એ આજે આપણે નોંધ કરવાના છે, જે ખાસ કરીને એમસીક્યુની અંદર કોમ્પિટિટિવ એક્ઝામની અંદર તમને પૂછી શકાય અને ગુજરાત બોર્ડમાં પણ આવી શકે એવા સિમ્પલ બધા કોન્સેપ્ટો છે. તો શરૂઆત આપણે કરીએ. વિદ્યુત ચાલક બળ ઈએમએફ જે આપણે ભણી ગયા, ઈએમએફ કોને કહેવાય? તો કે જ્યારે પરિપથમાં કરંટ વહેતો ન હોય, ધારો કે આ બેટરી જે છે, અહીંયા સ્વિચ છે, એ ઓપન હોય એટલે કે ત્યારે પ્રવાહ છે એ 0 હોય, પરિપથમાં કોઈ પ્રવાહ વહેતો ન હોય, ત્યારે આ બે જે ટર્મિનલ છે પોઝિટિવ અને નેગેટિવ, એની વચ્ચેનો જે પીડી છે, પોટેન્શિયલ ડિફરન્સ, આપણને ખબર છે કે આ પ્લસ વી છે, આ માઇનસ વી છે, તો એની વચ્ચેનો જે પોટેન્શિયલ ડિફરન્સ છે એને બેટરીનું ઈએમએફ કહીએ છીએ. પહેલું. અચ્છા, હવે બીજી વાત, ઈએમએફ એટલે એકમ ધન વિદ્યુત ભાર દીઠ ઉર્જા. તો આપણને યાદ હોવું જોઈએ. તો એની વ્યાખ્યા આપણે આવી રીતે કંઈક આપેલી કે જ્યારે કોઈ ધન વિદ્યુત ભાર અહીંયા હોય તો એ ધન વિદ્યુત ભાર છે એને બેટરીનું જે રાસાયણિક બળ છે એ એકમ ધન વિદ્યુત ભારને બેટરીના ઋણ ધ્રુવથી ધન ધ્રુવ સુધી લઈ જાય છે. તો એ લઈ જવા માટે કરવું પડતું કાર્ય ને બેટરીનું ઈએમએફ કહેવાય. તો આ વિદ્યુત ભાર અહીંયા આવે ત્યારે આપણે કંઈક કાર્ય કરવું પડે અને આપણે જે કાર્ય કરીએ છીએ એ એનામાં ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય છે અને એ ઉર્જા એટલે બેટરીનું ઈએમએફ. તો આ બીજી વ્યાખ્યા એની આપી શકાય. અચ્છા, હવે બહુ મહત્વની વાત કે આ બેટરીનું જે ઈએમએફ છે એનો આધાર કોના ઉપર છે? તો એનો આધાર એક તો ઇલેક્ટ્રોલાઇટ. ઇલેક્ટ્રોલાઇટ એટલે કે જે આપણે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ ભરેલું છે એ દ્રાવણ ઉપર આ બેટરીના ઈએમએફ નો આધાર છે. અને બીજું ઇલેક્ટ્રોડની ધાતુ. તો અહીંયા જે ઇલેક્ટ્રોડ, આને ઇલેક્ટ્રોડ કહેશું આપણે, તો ઇલેક્ટ્રોડની ધાતુ તમે કઈ લ્યો છો એના ઉપર પણ ઈએમએફ નો આધાર છે. એની ચર્ચા આપણે આગળ ઉપર પ્રાઇમરી અને સેકન્ડરી કોર્સ જ્યારે ભણશું ત્યારે વધારે ચર્ચા કરશું. પણ આ બે વસ્તુ યાદ રાખશું કે ઈએમએફ નો આધાર ઇલેક્ટ્રોલાઇટ અને ઇલેક્ટ્રોડની ધાતુ ઉપર છે. અચ્છા, ઈએમએફ કોના ઉપર આધાર નથી રાખતું આ પણ એક ખાસ જાણવું જરૂરી છે. આ ઈએમએફ જે અહીંયા ઉત્પન્ન થાય છે એનો આધાર કોના ઉપર નથી? તો અહીંયા તમે જોઈ શકો કે એક તો ક્ષેત્રફળ. તો કે આ જે ઇલેક્ટ્રોડ છે એ ઇલેક્ટ્રોડની તમે સાઇઝમાં, એના ક્ષેત્રફળમાં કોઈ ફેરફાર કરો તો ઈએમએફમાં કોઈ ફેર પડતો નથી. ઈએમએફ જે છે એ જોઈએ તો મેં કીધું એમ કે ઇલેક્ટ્રોલાઇટ અને ધાતુ ઉપર, એટલે કે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ જે છે એના ઉપર આધાર રાખશે. ક્ષેત્રફળ ઉપર, આની તમે ક્ષેત્રફળ વધારે લ્યો, જાડાઈ વધારે લ્યો તો ઈએમએફમાં કોઈ ફેર પડશે નહીં. બીજું છે ઇલેક્ટ્રોડ્સ વચ્ચેનું અંતર. આ બે ઇલેક્ટ્રોડ્સ છે એની વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સ ઉપર પણ આધાર રાખશે નહીં. એની નજીક રાખો કે દૂર રાખો એની હારે કોઈ મતલબ છે નહીં. ઇલેક્ટ્રોલાઇટના જથ્થા ઉપર. અહીંયા ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણમાં કેટલો જથ્થો લ્યો છે એના ઉપર આધાર નથી, પણ સાંદ્રતા ઉપર આધાર રાખે. બરાબર? તો એ જથ્થા ઉપર કોઈ આધાર રાખતું નથી. કોષની સાઇઝ ઉપર, કે આ કોષ છે એ આપણે મોટો લઈએ કે નાનો લઈએ એનાથી કોઈ ફેર પડતો નથી. તો આધાર કોના ઉપર નથી રાખવું એ પણ ખાસ યાદ રાખવું જોઈએ. આના ઉપરથી પણ એમસીક્યુ આવી શકે. ઓકે, પછી આપણે વાત કરીએ આંતરિક અવરોધની. તો આંતરિક અવરોધ આપણે કેવી રીતે વ્યાખ્યાયિત કરેલો કે જ્યારે તમે આ સ્વિચ ઓન કરી દો, સ્વિચ જોડી દો એટલે અહીંયા પોઝિટિવ ટુ નેગેટિવ કરંટ છે એ ફ્લો થશે અને અહીંયા પોઝિટિવ ટુ બાહ્ય પરિપથની અંદર P ટુ N અને અંદર છે એ N ટુ P કરંટ ફ્લો થાય. પણ જ્યારે N થી P જ્યારે ચાર્જ જાય
જ્યારે વિદ્યુતભાર n થી p જાય ત્યારે ઇલેક્ટ્રોલાઇટ અથવા તો વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે એ દ્રાવણમાંથી પસાર થાય છે, એટલે દ્રાવણનો એને અવરોધ નડે. તો આ જે અવરોધ છે એને આપણે કહીશું આંતરિક અવરોધ. જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ દ્વારા લાગતા અવરોધને આંતરિક અવરોધ કહે છે. બરાબર છે? અચ્છા, હવે આ આંતરિક અવરોધ ક્યારે વધે ક્યારે ઘટે કોના ઉપર આધાર રાખે છે એ જોઈ લઈએ. જ્યારે બે ઇલેક્ટ્રોડ વચ્ચેનું અંતર વધી જાય, બરાબર, અંતર વધી જાય તો અહીંથી અહીંયા સુધી આવવા માટે ઇલેક્ટ્રોનને વધારે લાંબો માર્ગ થાય, અને આપણને ખબર છે કે વધારે લાંબો માર્ગ હોય તો અવરોધ વધારે નડે. રોયલ અપોન એ મુજબ આપણે વિચારી શકીએ અહીંયા. તો અહીંયા જો બે ઇલેક્ટ્રોડ વચ્ચેનું અંતર વધી જાય તો આંતરિક અવરોધ છે એ પણ વધી જાય. તો બે ઇલેક્ટ્રોડ વચ્ચેનું અંતર વધે, આર પણ વધે. ઇલેક્ટ્રોડ અને ઇલેક્ટ્રોલાઇટનું અંતર વધે જ્યારે, અચ્છા અંતર, એ અંતરની આપણે ક્ષેત્રફળ આવશે, સોરી, જ્યારે ઇલેક્ટ્રોડ અને ઇલેક્ટ્રોલાઇટનું ક્ષેત્રફળ વધે તો આર છે એ ઘટશે. ઇલેક્ટ્રોડ નું ક્ષેત્રફળ, ઇલેક્ટ્રોલાઇટ કોષ મોટો અહીંયા તમે લ્યો તો એનું ક્ષેત્રફળ વધે ઇલેક્ટ્રોડ અને ઇલેક્ટ્રોલાઇટનું, તો પણ આર આંતરિક અવરોધ છે એ વધે છે. ઇલેક્ટ્રોલાઇટની સાંદ્રતા વધે, સાંદ્રતા વધે તો પણ આંતરિક અવરોધમાં વધારો થાય છે. અને જ્યારે તાપમાન વધે તો પણ આંતરિક અવરોધ છે એ વધે છે. તો આ ચાર વસ્તુ માટે આંતરિક અવરોધનું તમારે ધ્યાન રાખવાનું કે આ ચાર વસ્તુ હોય ત્યારે આંતરિક અવરોધ છે એ વધતો હોય છે. બરાબર છે? અચ્છા, હવે થોડાક આપણે એના બેટરીના ઈએમએફ માટેના ટર્મિનલ વોલ્ટેજ, ઈએમએફ, આંતરિક અવરોધ એના રિલેશન લઈએ અને પ્રવાહ, ચાર્જિંગ પ્રવાહ, ડિસ્ચાર્જિંગ પ્રવાહની આપણે થોડી ચર્ચા કરીએ. વિડીયો પોઝ કરો અને બોર્ડ પર જે નોટ કરેલી છે એ તમે નોટ ડાઉન કરી લો. ચલો, વિડીયો પોઝ કરો. 1 2 3 4. ઓકે, ચાલો એક આપણે સંબંધ લઈએ. રિલેશન ઈએમએફ, ટર્મિનલ વોલ્ટેજ અને આર વચ્ચેનો સંબંધ. આપણે જુદા જુદા ફોર્મ્યુલાના ઉપરથી બનાવી લઈએ. સપોઝ અહીંયા કોઈ રેઝિસ્ટન્સ છે આર, એની સાથે અહીંયા એક બેટરી જોડેલી છે. બેટરીનો આંતરિક અવરોધ સ્મોલ આર, આંતરિક અવરોધ છે મિત્રો એ બેટરીની અંદર હોય છે. બરાબર? ચાલો, તો પહેલી વાત આપણે અહીંયા નોંધ કરી લઈએ કે આ પરિપથમાંથી વહેતો પ્રવાહ કેટલો હોય. અહીંયા ધનમાંથી પ્રવાહ છે એ બહાર નીકળી અને ઋણમાં દાખલ થાય. પ્રવાહ આપણે લઈએ આઈ, એક જ માર્ગ છે એટલે શ્રેણી જોડાણ થયું અહીંયા કેપિટલ આર અને સ્મોલ આર નું, એટલે પ્રવાહ સેમ હશે આઈ. તો પરિપથમાં કેટલો પ્રવાહ વહે તો આઈ ઇઝ ઇક્વલ ટુ, આનું ઈએમએફ લઈએ આપણે ઈ, તો ઈ અપોન સ્મોલ આર પ્લસ કેપિટલ આર. આ જે છે એ શ્રેણી જોડાણ છે સ્મોલ આર અને કેપિટલ આર, તો આટલો પ્રવાહ વહે. અચ્છા, આ જે અવરોધ છે એના બે છેડા લઈએ એ અને બી. તો એ અને બી વચ્ચે ટર્મિનલ વોલ્ટેજ કેટલા હશે? ખરેખર આપણે અહીંયા પણ મૂકી શકીએ. આ બે પોઈન્ટ એ જ થાય. આ બે પોઈન્ટને હું અહીંયા એ જ કહી શકું. આ એ હશે, આનું પણ પોટેન્શિયલ એ જ હશે. આ બી હશે તો આનું પોટેન્શિયલ પણ જે અહીંયા બી ઉપર હશે એટલું જ હશે. વચ્ચે કોઈ ઘટક છે નહીં. તો એ અને બી વચ્ચે પોટેન્શિયલ કેટલું હોય તો આપણને ખબર છે V ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IR. V બે છેડા વચ્ચેના ટર્મિનલ વોલ્ટેજ, E બેટરીનું EMF, I
આ પરિપથમાંથી પસાર થતો પ્રવાહ અને સ્મોલ આર આંતરિક અવરોધ. ચલો અહીંયા આપણે એની વેલ્યુ મૂકીએ, આઈ ની વેલ્યુ અહીંથી મૂકો તો ઈ અપોન સ્મોલ આર પ્લસ કેપિટલ આર. આઈ ની વેલ્યુ છે ઈ અપોન આર પ્લસ આર. ચલો આમાંથી આઈ છે એ કોમન લઈએ આપણે, સોરી ઈ છે એ કોમન લઈએ તો અંદર રહેશે 1 માઇનસ સ્મોલ આર અપોન આર પ્લસ આર, સ્મોલ આર અપોન આર પ્લસ આર. અને સાદરૂપ આપો તમે સ્મોલ આર પ્લસ આર માઇનસ આર અપોન આર પ્લસ કેપિટલ આર ઇઝ ઇક્વલ ટુ સ્મોલ આર કેન્સલ થઈ જશે તો ઈ આર અપોન આર પ્લસ કેપિટલ આર ઇઝ ઇક્વલ ટુ વી. તો ટર્મિનલ વોલ્ટેજ તમે જો કરંટ નો આપ્યો હોય અને તમને આંતરિક અવરોધ ઈએમએફ અને બાહ્ય અવરોધ આપ્યા હોય તો આ રીતે તમે મેળવી શકો. તો આ ફોર્મ્યુલા પણ યાદ રાખવાની. ઓકે, ચલો આંતરિક અવરોધને આમાંથી આપણે કરતા બનાવીએ તો આ સ્મોલ આર આંતરિક અવરોધ માટે આ સ્મોલ આર પ્લસ આર આ બાજુ લઈએ ઇઝ ઇક્વલ ટુ ઈ આર અપોન વી. આર નો ઓલી બાજુ લઈ જાઓ ઈ આર બાય વી માઇનસ આર. ચલો આર છે કોમન લઈ લો તો ઈ બાય વી માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ સ્મોલ આર. તો આંતરિક અવરોધ માટે પણ તમે આ ફોર્મ્યુલા છે એ યાદ રાખી શકો. બરાબર, તો થોડું નોટ ડાઉન કરી લો. આ રીતની પરિપથ હોય ત્યારે સ્પીડથી તમે આ રીતે કામ કરી શકો. બરાબર, બીજો કન્સેપ્ટ આપણે લઈએ, પરિપથમાં ખર્ચાતો પાવર. કેટલો પાવર આ પરિપથમાં ખર્ચાશે? પાવર જે ખર્ચાય એ અવરોધમાં ખર્ચાય અને અવરોધમાંથી પસાર થતો પ્રવાહ I is equal to E upon small r plus capital R હશે. સ્મોલ આર કેપિટલ આર સિરીઝમાં છે, ઓહ્મ્સ લો અહીંયા યુઝ કર્યો. તો અહીંયા જે પાવર ખર્ચાય અવરોધ આર માં ખર્ચાતો પાવર, તો પાવર P is equal to I square R. I ની વેલ્યુ આપણે અહીંયા મૂકીએ P is equal to E upon small r plus capital R whole square into R. તો આટલો પાવર જે છે એ પરિપથની અંદર ખર્ચાય. P is equal to E upon small r plus capital R whole square into R. ઓકે, હવે ઘણી વખત આવા પ્રશ્ન પૂછાતા હોય છે કે આ પાવર મેક્સિમમ ક્યારે થાય, મિનિમમ ક્યારે થાય. એટલે કે હું આ જો આર ની વેલ્યુ ચેન્જ કરું તો પરિપથમાં પાવર છે ચેન્જ થશે. પાવર ચેન્જ થાય તો એ ચેન્જ થતા 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 મેક્સિમમ ક્યારે થાય? આર ના કયા મૂલ્ય માટે પાવર મેક્સિમમ થાય? ઓકે, તો અહીંયા કોઈ ફિઝિકલ ક્વોન્ટિટી ભૌતિક રાશિ મહત્તમ થાય એની શરત આપણે ભણી ગયા છીએ. એનું વિકલન શૂન્ય થવું જોઈએ. બરાબર છે? તો અહીં P નું R ની સાપેક્ષ વિકલન શૂન્ય થવું જોઈએ. R જે બદલાતી રાશિ છે અહીંયા R છે, તો R બદલતા જાઓ તો એની સાપેક્ષે P નું વિકલન તમે કરો તો એ 0 થવું જોઈએ. તો એમ કહી શકાય કે પાવર છે એ મેક્સિમમ છે યા મિનિમમ છે.
બરાબર. કન્સેપ્ટ એવો છે કે જો એનું વિકલન શૂન્ય થાય, કોઈ ભૌતિક રાશિનું વિકલન શૂન્ય થાય, આપણે આમ લખીએ dp by dr is equal to 0, that means પાવર મેક્સિમમ છે યા મિનિમમ છે. અને સેકન્ડ ડેરિવેશન આપણે કરીએ d સ્ક્વેર p by dr સ્ક્વેર, જો ગ્રેટર ધેન 0 આવે તો પાવર છે એ નેગેટિવ હોય, અને જો લેસ ધેન 0 આવે તો પાવર છે એ પોઝિટિવ હોય. બરાબર છે. આવું આપણે ભણેલા છે. તો અહીંયા આપણે આનું વિકલન 0 કરી અને પાવર છે એ મેક્સિમમ આપણે ક્યારે થાય એ મેળવીએ. અચ્છા ચલો, તો આનું વિકલન કરીએ. dp by dr is equal to 0. બરાબર. આનું વિકલન 0 થવું જોઈએ. 0 કરી દીધું આપણે. e સ્ક્વેર અપોન સ્મોલ r પ્લસ કેપિટલ R ઇન્ટુ r. એક સ્ટેપ આપણે પહેલા લખી લઈએ. બરાબર. પાવર p is equal to e સ્ક્વેર અપોન r પ્લસ r હોલ સ્ક્વેર ઇન્ટુ r. અલગ અલગ સ્ક્વેર આપ્યા. હવે આનું વિકલન કરીએ. અહીંયા બે ચલ થશે. અહીંયા r આ ચલ છે, આ બી ચલ છે. બરાબર. તો dp by dr is equal to, આ જે અહીંયા બે પદ છે મિત્રો, એક આ છે અને એક આ છે. તો પહેલા હું આને કોન્સ્ટન્ટ રાખું. a અચળ b નું વિકલન વત્તા b અચળ a નું વિકલન, ચેઇન રૂલ નો વિકલનનો આપણે નિયમ વાપરી અને અહીંયા વિકલન કરશું. તો પહેલા આ અચળ e સ્ક્વેર અપોન સ્મોલ r પ્લસ કેપિટલ R હોલ સ્ક્વેર અચળ, અને dr by dr, r નું વિકલન dr by dr પ્લસ, હવે r કોન્સ્ટન્ટ રાખો અને આનું વિકલન કરો. e સ્ક્વેર તો કોન્સ્ટન્ટ છે અને આનું વિકલન થઈ જશે, આ ઉપર જશે એટલે -2 અપોન r પ્લસ કેપિટલ R રેઝ ટુ 3. ફરી વાર ધ્યાન રાખજો, આ r છે એ કોન્સ્ટન્ટ, e સ્ક્વેર પણ કોન્સ્ટન્ટ છે. 1 અપોન r પ્લસ r હોલ સ્ક્વેર નું શું થાય? આપણે આમ ભણી ગયા છીએ. 1 અપોન x સ્ક્વેર નું વિકલન શું થાય? તો x સ્ક્વેર ઉપર આવે, આ બે ઘાત અહીંયા આગળ આવી જશે અને એક ઘાત ઓછી થાય તો -2 અપોન x ક્યુબ આમ થાય. બરાબર. તો અહીંયા મેં આજ કહ્યું છે 1 અપોન r પ્લસ r હોલ સ્ક્વેર નું -2 અપોન r પ્લસ r નો ક્યુબ. બરાબર. આ મેથડ થી એનું વિકલન કરેલું છે. અચ્છા ચાલો, હવે dp by dr is equal to લખશું 0, e સ્ક્વેર અપોન r પ્લસ કેપિટલ R હોલ સ્ક્વેર, dr by dr 1, માઇનસ અહીંયા આવી જશે -2r e સ્ક્વેર અપોન r પ્લસ કેપિટલ R ક્યુબ. e સ્ક્વેર r પ્લસ r હોલ સ્ક્વેર અહીંયાથી અહીંથી કોમન નીકળશે. અહીંયા 0 છે એટલે ન લખું તો ચાલશે. તો અહીંયા થઈ જશે 1 માઇનસ e સ્ક્વેર ના અહીંયાથી 2 ગયા છે એટલે અહીંયા r રહેશે 2r અપોન r પ્લસ. અચ્છા, એક કામ કરો એટલે તમને થોડું વધારે ઈઝી પડે, સમજાઈ જાય ઝડપથી. એ થશે માઇનસ વાળું પદ આ બાજુ લઈ લો તો 2r e સ્ક્વેર અપોન સ્મોલ r પ્લસ કેપિટલ R ક્યુબ ઇઝ ઇક્વલ ટુ e સ્ક્વેર અપોન r પ્લસ કેપિટલ R હોલ સ્ક્વેર. ચલો, e સ્ક્વેર કેન્સલ, અહીંયા આ સ્ક્વેર કેન્સલ, એક રહેશે. ઓકે, તો આ ઈઝી પડશે તમને. 2r અપોન r પ્લસ r ઇઝ ઇક્વલ ટુ અહીંયા કઈ નથી 1. ઓકે, બધું કેન્સલ થઈ ગયું છે. ચલો, આને આ બાજુ લઈ લો. 2r ઇઝ ઇક્વલ ટુ r પ્લસ કેપિટલ R. r ને આ બાજુ લઈ લો તો 2r માંથી r જાય એટલે r ઇઝ ઇક્વલ ટુ સ્મોલ r. તો જ્યારે કન્ડિશન આવી ગઈ જો કે જ્યારે બાહ્ય અવરોધની કિંમત આંતરિક અવરોધ જેટલી થાય ત્યારે પાવર મહત્તમ થાય. આ કન્ડિશન યાદ રાખજો. અહીંયા હું લખી દઉં કન્ડિશન કે જ્યારે બાહ્ય અવરોધ
અને આંતરિક અવરોધ સમાન બને ત્યારે પાવર મેક્સિમમ થાય. બરાબર છે? ઓકે. અને છેલ્લી વાત આની અંદર આપણે નોટ કરી લઈએ, આનો આલેખ કેવો આવે. તો અહીંયા ચલો આ ફિગર છે એક ડ્રો કરજો તમે. વિડિયો પોઝ કરી એટલે લખી લ્યો 1 2 3 4. થઈ ગયું? યસ. હવે મેક્સિમા મિનિમા છે અહીંયા, બરાબર? એટલે આનો ગ્રાફ છે એ પરવલય ટાઈપ આવશે. રેઝિસ્ટન્સ R, પાવર P અને એનો આલેખ છે એ આ રીતે આવશે. અને અહીંયા સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ કેપિટલ R હશે, એટલે અહીંયા પાવર જે છે એ મેક્સિમમ હશે. બરાબર? આપણને અહીંયા ખ્યાલ છે કે અહીંયા સ્લોપ ઢાળ જે છે એ શૂન્ય છે, ઢાળ શૂન્ય છે, એટલે વાયક્સ ઉપરની રાશિ મહત્તમ હોય, પાવર મહત્તમ. તો એનો ગ્રાફ પણ આની અંદર પ્લોટ કરજો. પછી મિત્રો ખાસ બીજી વાત મહત્વની, કદાચ સાદરૂપ તમને યાદ ન રાખો તો ચાલે, કન્સેપ્ટ આનો યાદ હોવો જોઈએ. અને કન્સેપ્ટ એ છે કે બાહ્ય અવરોધ અને આંતરિક અવરોધ જ્યારે સમાન થાય ત્યારે પાવર મહત્તમ થાય. અચ્છા, મહત્તમ પાવર કેટલો હોય? તો પાવરનો આ ફોર્મ્યુલા છે, તો અહીંયા આપણે લખી શકીએ. જો power P is equal to E upon small r plus capital R whole square into R. Small r is equal to capital R મૂકતા. બરાબર? ચાલો, તો small r is equal to capital R મૂકો અહીંયા. તો મૂકો, શું થાય મૂકો? R plus R, small r ની જગ્યાએ capital R મૂકી દો તો E square, આને સ્ક્વેર આપી દો, અથવા તો આમ કરો R plus R 2R, સોરી, હોલ સ્ક્વેર ઇન્ટુ R. તો શું થઈ જશે અહીંયા? 4R સ્ક્વેર, એક R ઉડી જશે એટલે E સ્ક્વેર અપોન 4R. તો આ પાવર મેક્સિમમ થયો. બરાબર? પાવર મેક્સિમમ થયો અહીંયા. અને સ્મોલ r ના સ્વરૂપમાં મૂકવું હોય તો, આ કેપિટલ R ના સ્વરૂપમાં છે, સ્મોલ r આંતરિક અવરોધમાં મૂકવું હોય તો પાવર P ઇઝ ઇક્વલ ટુ E upon 2R. અને અહીંયા આવશે સ્મોલ r. અહીંયા સ્મોલ r ની, અહીંયા r ની જગ્યાએ સ્મોલ r મૂકી શકો તમે, અને અહીંયાથી પણ કરી શકો. તો સીધું લખી શકીએ આપણે E સ્ક્વેર અપોન 4 સ્મોલ r. તો પાવર P ઇઝ ઇક્વલ ટુ E સ્ક્વેર બાય 4R, યા સ્મોલ r યા કેપિટલ R. આ બંને પાવર છે એ મેક્સિમમ બતાવે છે. બરાબર? તો આ કન્સેપ્ટ ખાસ યાદ રાખવાનો છે. ગ્રાફ આપેલો છે V વર્સિસ I નો. ગ્રાફ જે છે એ સ્ટ્રેટ લાઈન છે. અહીંયા કરંટની વેલ્યુ આપેલી છે, ધીમે ધીમે કરંટ જે છે એ ઇન્ક્રીઝ આ બાજુ જાવ એમ વધતો જાય, વોલ્ટેજ આમ જાવ એમ વધતા જાય. અને ગ્રાફ છે એ આ રીતે સ્ટ્રેટ લાઈન આપણને આપેલો છે. અને આ ગ્રાફ ઉપરથી આપણને કીધું છે કે કોષનું EMF, મહત્તમ પ્રવાહ અને આંતરિક અવરોધ મેળવો. ઓકે, ચાલો તો આનું સોલ્યુશન આપણે વિચારીએ. પહેલું, કોષનું EMF મેળવવું છે. તમારી પાસે વોલ્ટેજ છે, કરંટ છે, બરાબર? તો આપણે એવું એ ભણી ગયા કે જ્યારે I is equal to 0 હોય ત્યારે V is equal to E થાય. ટર્મિનલ વોલ્ટેજ છે એ EMF જેટલા થાય. બરાબર? ફોર્મ્યુલા યાદ કરો, V is equal to E minus IR પરથી I0 મૂકો તો V બરાબર E થઈ જાય. ઓકે, તો આ અહીંયા ફરીવાર આપણે પરથી
V બરાબર E થાય ક્યારે I0 હોય ત્યારે. હવે આલેખ ઉપર તમે જુઓ તો I જે છે એ અહીંયા 0 હશે. તો જ્યારે I0 છે ત્યારે વોલ્ટેજ છે એ કેટલા છે મેક્સિમમ હશે. કેટલા 1.6. I ની વેલ્યુ 0.04 છે ત્યારે એની સામે વોલ્ટેજ છે 1.2 છે. આ 0.12 છે તો એની સામે છે આ 8.8, અહીંયા 0.20 છે બરાબર. તો અહીંયા 0 છે ત્યારે આ પોઈન્ટ છે 1.6. તો કોષનું જે EMF છે V is equal to E is equal to 1.6 વોલ્ટ. જ્યારે I0 હોય I0 હોય ત્યારે વોલ્ટેજ જે મહત્તમ છે એ બેટરીનું EMF બને. બીજું મહત્તમ પ્રવાહ આપણે લેવો હોય તો હું વોલ્ટેજ 0 કરતો હોઉં બરાબર. V is equal to E minus IR પરથી V 0 કરી દો તો E minus IR અને I ને સૂત્રનો કરતા બનાવો તો E upon R. તો આ મેક્સિમમ હશે. E upon R મેક્સિમમ હશે. બેટરીનું EMF છે, આંતરિક અવરોધ છે, બે જ વસ્તુ છે, બીજી કોઈ વસ્તુ હોય ધારો કે બહારથી તમે કોઈ અવરોધ મૂકો તો ટર્મિનલ વોલ્ટેજ આવે તો અહીંયા શું થાય સ્મોલ કેપિટલ R પ્લસ થઈ જાય. પણ જો આ 0 કરો તો અહીંયા છેદમાં કઈ ઉમેરાય નહીં એટલે છેદ નાનો રહે તો કરંટ મોટો થાય. તો કન્સેપ્ટ શું યાદ રાખશો કન્સેપ્ટ યાદ રાખો કે જ્યારે V ટર્મિનલ વોલ્ટેજ 0 હોય V is equal to 0 થાય ત્યારે પ્રવાહ મહત્તમ બને. V0 ક્યાં છે અહીંયા છે. અહીંયા જો 1.6 જ્યારે 1.2 છે V ત્યારે 0.4 V ની વેલ્યુ 0.8 છે તો આ છે V ની વેલ્યુ અહીંયા 0 છે તો ત્યારે કરંટ જે છે એ 0.28 એમ્પિયર છે. અને આલેખ ઉપરથી પણ તમે સીધું જોઈ શકો કે મેક્સિમમ કરંટ ક્યાં થાય છે અહીંયા. પછી અહીંથી કરંટ આગળ વધતો નથી. તો I maximum 0.28 એમ્પિયર. થર્ડ વસ્તુ આંતરિક અવરોધ ગોતવાનો. તો આંતરિક અવરોધ આપણે મેળવી શકીએ અહીંયા જુઓ ફરી પાછું V is equal to E minus IR. હું V0 લઈ લઉં V0 લઈએ છીએ આપણે E minus IR અને R ને કરતા બનાવો તો E upon I. ચાલો V0 છે ત્યારે EMF V0 છે ત્યારે EMF તો કોન્સ્ટન્ટ રહેશે તો બદલાશે નહીં. તો EMF જે છે એ 1.6 છે અને I કરંટ જે છે મેક્સિમમ 0.28 છે જ્યારે V0 છે તો 0.28 આનો હિસાબ કરશો 5 ઓહ્મ આવશે. તો આ રીતે તમે પ્રોબ્લેમ છે એ સોલ્વ કરી શકો. ટેક્સ્ટબુકમાં આપણા સ્વાધ્યાયનો પહેલો દાખલો કારની એક સંગ્રાહક બેટરીનું EMF 12 વોલ્ટ છે. જો બેટરીનો આંતરિક અવરોધ 0.4 ઓહ્મ હોય તો બેટરીમાંથી કેટલો મહત્તમ પ્રવાહ છે એ ખેંચી શકાય બરાબર. તો અહીંયા આ બેટરી છે એનો આંતરિક અવરોધ સ્મોલ r છે તો મહત્તમ પ્રવાહ કેટલો ખેંચી શકાય તો આપણે હમણાં જ ભણી ગયા E upon સ્મોલ r. કેપિટલ R છે નહીં તો એ 0 થઈ જશે. આ મેક્સિમમ પ્રવાહ હશે. EMF આપણને આપેલું છે 12 વોલ્ટ. સ્મોલ આંતરિક અવરોધ આપેલો છે 0.4 તો અહીંયા થઈ જશે 0.4 એટલે 120 divided by 4 that is 30 એમ્પિયર. તો કરંટ આવશે 30. નેક્સ્ટ પ્રોબ્લેમ આપણે જોઈએ 10 વોલ્ટ EMF અને 3 ઓહ્મ જેટલો આંતરિક અવરોધ ધરાવતી એક બેટરી 10 વોલ્ટનું EMF છે અને 3 ઓહ્મ આંતરિક અવરોધ ધરાવતી બેટરીને એક અવરોધક સાથે જોડવામાં આવે છે. એટલે અવરોધક એટલે કોઈ અવરોધ સાથે જોડવામાં આવે છે. જો પરિપથમાં પ્રવાહ 0.5 એમ્પિયર વહેતો હોય
તો અવરોધક તારનો અવરોધ કેટલો હશે? તો સિમ્પલ ક્વેશ્ચન છે અહીંયા પહેલો. તો અહીંયા આપણે લખી શકીએ કરંટ I is equal to E upon small r plus capital R. બરાબર. અહીંયા અને આ બાજુ લઈએ તો સ્મોલ r પ્લસ કેપિટલ R E upon I. સ્મોલ r કેપિટલ R is equal to E upon I minus સ્મોલ r. આ સ્મોલ r આ બાજુ જશે. ચલો, EMF આપણને આપેલું છે 10 વોલ્ટ, કરંટ આપેલો છે 0.5, આંતરિક અવરોધ આપેલો છે આપણને 3. ચલો, અહીંયા થઈ જશે 20 minus 3 એટલે 17 ઓહમ. તો R is equal to 17 ઓહમ. હવે બીજો પ્રશ્ન પૂછ્યો, જ્યારે પરિપથ બંધ હોય ત્યારે ટર્મિનલ વોલ્ટેજ મેળવવાના. ટર્મિનલ વોલ્ટેજ એટલે આ બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે મેળવવાનો છે. તો આનું એક ફોર્મ્યુલા છે જે બહુ સિમ્પલ છે. આમાંથી પાસ થતો કરંટ આપણને ખબર છે. આ રેઝિસ્ટન્સ આપણે લઈ આવ્યા 17 ઓહમ. તો આના બે છેડા વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજ V is equal to IR. I કરંટ આપણને આપેલો છે 0.5 મલ્ટીપ્લાય R રેઝિસ્ટન્સ છે 17. તો ટર્મિનલ વોલ્ટેજ આવી જશે 8.5 વોલ્ટ. ઓકે, ચાલો નેક્સ્ટ પ્રોબ્લેમ આપણે જોઈએ. 8 વોલ્ટ EMF ની અને 0.5 ઓહમ નો આંતરિક અવરોધ ધરાવતી બેટરીને 120 વોલ્ટ વાળા ડીસી સપ્લાય વડે 15.5 ઓહમના અવરોધ મારફતે વિદ્યુત ભારિત કરવામાં આવે છે. તો અહીંયા આપણી બેટરી છે, એનો આંતરિક અવરોધ છે સ્મોલ r is equal to 0.5. આ જે છે આનું EMF છે 8 વોલ્ટ છે અને આને એક ડીસી પ્રાપ્તિ સ્થાન સાથે વડે આજે ડીસી પ્રાપ્તિ સ્થાન છે અને 120 વોલ્ટ છે અને પછી એની સાથે 15.5 ઓહમ આ જે અવરોધ છે 15.5 ઓહમના અવરોધ મારફતે વિદ્યુત ભારિત કરવામાં આવે છે. બરાબર. વિદ્યુત ભારની પ્રક્રિયા દરમિયાન બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો હશે? આ બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો હશે? વિદ્યુત ભારણ માટે પરિપથમાં શ્રેણીમાં અવરોધ રાખવાનું કારણ શું છે? અચ્છા મિત્રો, અહીંયા એક વસ્તુ સમજજો કે આ જે ડીસી બેટરી વોલ્ટેજની બેટરી છે, હું આને પણ આ રીતે દઉં. પહેલી વાત કે જ્યારે કોઈ બેટરી સાથે તમે બહારથી બેટરી ડીસી બેટરી જોડો અને એ વિદ્યુત ભારણની પ્રક્રિયા દરમિયાન, વિદ્યુત ભારણની પ્રક્રિયા એટલે કે જે આ બેટરી છે એ બેટરીને ચાર્જ કરવાની છે. જ્યારે બેટરીના EMF કરતા બાહ્ય બેટરીના EMF વધારે હોય ત્યારે આ બેટરી છે એ ચાર્જ થાય. આપણો મોબાઈલ છે એ ડિસ્ચાર્જ થઈ ગયો હોય તો આપણે એને પ્લગની અંદર પિન લગાડીને પછી એને ચાર્જર સાથે જોડીએ છીએ. તો બહારથી જે વોલ્ટેજ આવે છે એ બેટરીના જે વોલ્ટેજ છે એની કરતા વધારે છે એટલે એને ચાર્જ કરે. તો આ જે બેટરી છે ને આને ચાર્જ કરે. તો આનો પોઝિટિવ ને આનો પોઝિટિવ બે સાથે જોઈએ, પોઝિટિવ પોઝિટિવ સાથે જોડો તો એ ચાર્જ થાય. કરંટ ફ્લો કઈ દિશામાં બતાવવાનો? આ બેટરીનો બતાવવાનો કે આ બેટરીનો? તો યાદ રાખજો બીજી મહત્વની વાત કે જેના વોલ્ટેજ વધારે હોય એનાથી કરંટ ફ્લો બતાવવાનો. તો અહીંયા કરંટ ફ્લો આમ થશે. તો અહીંયા જો ધનમાં દાખલ થયો, ઋણમાંથી બહાર નીકળ્યો, એટલે આવું જ્યારે થાય ત્યારે એમ કહેવાય કે આ બેટરી છે એ ચાર્જ થાય છે. કોઈ બેટરીના ધનમાં જ્યારે પ્રવાહ દાખલ થાય ને ઋણમાંથી બહાર નીકળે તો એ બેટરી ચાર્જ થતી હોય એમ કહેવાય. તો અહીંયા સપોઝ હું એક બેટરી મૂકું, બીજી એક બેટરી અહીંયા રાખું. આ ધારો કે 12 વોલ્ટ 24 વોલ્ટ છે અને આ 12 વોલ્ટ છે. બરાબર. તો કરંટ ફ્લો કઈ ડિરેક્શનમાં આવશે? તો કરંટ ફ્લો 24 થી બતાવવાનો, આ ડિરેક્શનમાં. બરાબર. તો અહીંયા આ પોઝિટિવ છે, નેગેટિવ. તો ધનમાં દાખલ થાય છે, ઋણમાંથી બહાર નીકળે તો 12 વોલ્ટની જે બેટરી છે એ ચાર્જ થશે. આ બેટરી ચાર્જ થશે અને આ તો પોઝિટિવ માંથી નીકળે છે, નેગેટિવ માં દાખલ થાય છે. તો રૂટીન જેમ
જે બેટરીનું સામાન્ય કાર્ય છે એ રીતે જ છે, અને સામાન્ય કાર્ય હોય ત્યારે એ ડિસ્ચાર્જ થતી હોય. તો આ ડિસ્ચાર્જ થશે અને આ જે છે ચાર્જ, કારણ કે એના પોઝિટિવમાં દાખલ થાય, નેગેટિવમાંથી બહાર નીકળે છે. બરાબર. તો જ્યારે કરંટ છે એ ઊંધી ડાયરેક્શનમાં પોઝિટિવમાં દાખલ થતો હોય અને નેગેટિવમાંથી બહાર નીકળતો હોય, અહીંયા જો પોઝિટિવમાં દાખલ થાય, નેગેટિવમાંથી બહાર નીકળે ત્યારે બેટરી ચાર્જ થાય છે. બરાબર. હવે તમને પ્રશ્ન એ પૂછ્યો છે કે તો બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો હશે? હવે 8 વોલ્ટ નહીં હોય ટર્મિનલ વોલ્ટેજ, કારણ કે આ એને વોલ્ટેજ આપે છે, એટલે આ બે છેડા વચ્ચે વોલ્ટેજ કંઈક બદલાઈ ગયો હશે. બરાબર. તો ટર્મિનલ વોલ્ટેજ ફાઇન્ડ કરવા માટે ફરી પાછું આપણે એક કરંટ પ્રવાહ ગોતવો પડે. તો પરિપથમાં પ્રવાહ કેટલો વહે? તો કરંટ માટે આપણી પાસે એક ફોર્મ્યુલા છે, E V = E - I સ્મોલ r પ્લસ કેપિટલ R. અચ્છા, તમને એમ થાય કે સ્મોલ r પ્લસ કેપિટલ R શું કામ આવ્યો? તો એના એટલા માટે આવ્યો કારણ કે અહીંયા આ અવરોધ પણ શ્રેણીમાં જોડેલો છે, સ્મોલ r પ્લસ કેપિટલ R. આ r ન હોત તો હું અહીંયા r ન લખે, તો આપણું V = E - IR થઈ જાય. પણ r છે તો સ્મોલ r પ્લસ કેપિટલ R. બીજી એક બહુ મહત્વની વાત યાદ રાખજો કે આ બેટરી અહીંયા ચાર્જ થાય છે. તો બેટરી ચાર્જ થાય ત્યારે અહીંયા પ્લસ આવશે. બેટરી ચાર્જ થાય ત્યારે ટર્મિનલ વોલ્ટેજ છે એ બેટરીના EMF કરતા વધારે હોય છે. આપણે છેલ્લા લેક્ચરમાં એક ક્વેશ્ચન પૂછ્યો હતો કે શું ટર્મિનલ વોલ્ટેજ હંમેશા બેટરીના EMF કરતા ઓછા હોય? ના. જ્યારે બેટરી ચાર્જ થતી હોય ત્યારે ટર્મિનલ વોલ્ટેજ છે એ બેટરીના EMF કરતા વધારે છે. બરાબર. બેટરીનું EMF 8 વોલ્ટ છે, પણ આપણે જોશું કે ટર્મિનલ વોલ્ટેજ વધારે આવશે. તો પહેલા આપણે અહીંયાથી કરંટ આપણે મેઝર કરીએ. તો I ને કરતા બનાવીએ, આના બાજુ લઈ લેજો. તો I સ્મોલ r પ્લસ કેપિટલ R = V - E, और I = V - E upon small r plus capital R. ચાલો V આપ્યું છે 120, EMF આપ્યું છે 8, સ્મોલ r આપેલો છે 0.5 પ્લસ 15.5. ચાલો અહીંયા આવશે 112 ડિવાઈડ બાય 16. તો I કરંટ આવી જશે 7 એમ્પિયર. સિમ્પલ. ચાલો, હવે કરંટ આવી ગયો 7 એમ્પિયર. આના બે છેડા વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજ આપણે કરીએ V = E + I સ્મોલ r. આ બે છેડા વચ્ચેનો. બરાબર. પણ પ્લસ શું કામ લખ્યું? કારણ કે બેટરી ચાર્જ થાય છે. બરાબર. તો V' અહીંયા કરી નાખો. ચાલો, V' = E + IR. ચલો, E એટલે EMF આના છે 8 પ્લસ I કરંટ જે છે એ કરંટ કેટલો છે 7 અને સ્મોલ r છે 0.5. તો 8 પ્લસ 3.5 11.5 વોલ્ટેજ. અચ્છા, તમે આ બે છેડા વચ્ચે પણ ટર્મિનલ વોલ્ટેજ કેલ્ક્યુલેટ કરી શકો. આ વોલ્ટેજ લઈને ગણી શકાય ને, આ 150 વોલ્ટ લઈને પણ ગણી શકો. તો એમાં તમારે માઇનસ કરવું પડે. V' = E - IR. બરાબર. V = E - IR. તો E તમે લઈ લો 120, I કરંટ જે છે 0.5 મલ્ટીપ્લાય 15.5. ચાલો, 15 એટલે કેટલું થઈ જશે 7. 108.5 that is 11.5 વોલ્ટ. તો અહીંયાથી પણ તમે કરી શકો. આના બે છેડા વચ્ચેનો લઈને ટર્મિનલ વોલ્ટેજ પણ કરી શકો, આમ પણ કરી શકો. જો આવી લ્યો તો એ તો ડિસ્ચાર્જ થાય તો માઇનસ આવશે. આ બેટરી છે ચાર્જ થાય છે, ચાર્જ થાય તો અહીંયા પ્લસ આવશે. બરાબર છે? ઓકે.
ચલો તો સિમ્પલ આના ક્વેશ્ચન છે. થોડી પ્રેક્ટિસ માટે હું તમને પ્રોબ્લેમ આપીશ. આપણા મટીરિયલની અંદર પણ પ્રોબ્લેમ છે, તો એ સાથે સાથે સોલ્વ કરવાના. ચલો વધુ આવતા લેક્ચરની અંદર આપણે ચર્ચા કરશું.